સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ। સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં ગામડામાં કમોસમી વરસાદ। સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ભમોદરા ગામમાં અનરાધાર 5 ઇંચ વરસાદ। 5 ઇંચ વરસાદના પગલે મગફળી સહિતના પાક પાણીમાં ગરકાવ। ખેડૂતોના ખેતરની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે। મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો। પશુપાલકોને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। પશુપાલકો પણ અત્યારે વિમાસણમાં મુકાઈ ચૂક્યા છે, કારણ કે પશુનો ઘાસચારો પણ પલળી ગયો છે। મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને કમોસમી વરસાદે કાળો કહેર મચાવ્યો છે। મોટાભાગના અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગત રાતથી જ રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સહિતના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા શહેરમાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। રાજુલા પંથકમાં પણ 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાવરકુંડલા શહેરની વાત કરીએ તો સાવરકુંડલા જેસર સ્ટેટ હાઈવે જે છે તે સ્ટેટ ઉપર વરસાદી પાણી નદી માફક વહેતા થયા છે। સાવરકુંડલા શહેરની શ્રદ્ધા સોસાયટી, મંગલમ સોસાયટી, પટેલ સોસાયટી વિસ્તારોમાં ગોઠણસમા પાણી હાલ ભરાણા છે। એટલે નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાણા છે। સાવરકુંડલા બાદ રાજુલા પંથકની અંદર પણ ધોધમાર વરસાદ વરસતા રાજુલાના ધાતરડી ડેમના પણ દરવાજા ખોલવામાં આવ્યા છે। ખાંભા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખાંભાના રાયડી ડેમમાં પણ 5 દરવાજા ખોલવાની ફરજ પડી છે। એટલે અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે ને મોટી સંખ્યામાં ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। એટલે કમોસમી વરસાદે ખેડૂતોને પણ બરબાદ કરી નાખ્યા છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી। ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે। કપાસના પાકમાં ઢીચણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ઘોબા, ભમોદરા, સિફાત, પીપળી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે।